કેશોદમાં આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આગામી ચૂંટણીને લઈને આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના તમામ જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આગામી ચૂંટણીને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠકમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હીરા જોટવાએ પણ ઉપસ્થિતિ કરી હતી અને તેમણે કાર્યકરોને વિજયનો મંત્ર આપ્યો હતો અને કઈ રીતના કોંગ્રેસ આગામી સમયમાં વિજય મેળવે તે બાબતે તેમણે મંથન પણ કર્યું હતું। કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે, પણ આવી મોટી જે ચોરીઓ, મોટા ગુનાઓ, મર્ડર સુધીના 307 સુધીના આ વ્યાજખોરોને સાવરે છે। તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે। એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના, ચોરીના, મર્ડરના યા તો 307ના યા તો શરીર ભોંકવાના બનાવો ન બને। એટલા માટે કેશોદની પ્રજા ત્રાહિમામ છે, પીડિત છે। એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે, એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી